નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં આવેલી શાળામાં ધોરણ 1 થી 5 માં વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. સરકાર ના પડેગા ઇન્ડિયા તો બડેગા ઇન્ડિયાના સૂત્રના વિપરીત સ્થિતિ કાંકરિયાની પ્રાથમિક શાળામાં છે. માત્ર એક જ શિક્ષક અસંખ્ય વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ નીતિને લઈને વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત શાળા પ્રવેશોત્સવ થકી પણ શૈક્ષણિક ક્ષેત્રે સરકાર પોતાની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી રહી છે. ત્યારે બીજી તરફ નજર કરીએ તો હકીકત વિપરીત હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધોરણ 1 થી 5 માં અભ્યાસ માટે ફક્ત એક જ શિક્ષકની ફાળવણી કરવામાં આવતા બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. અને આ શિક્ષક પણ સરકારી મીટિંગમાં જવાનું હોવાથી ક્યારે સ્કૂલમાં બાળકોનો અભ્યાસ કરાવશે તે પણ નક્કી હોતું નથી. ગામમાં શાળા છે અને તેમાં બાળકો પણ છે, પરંતુ શિક્ષકોની અપૂરતી વ્યવસ્થાએ બાળકોના ભવિષ્યને ચિંતાગ્રસ્ત બનાવી દીધું છે. કાંકરિયા ગામના આગેવાન અને સરપંચ પતિ પ્રવીણ ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અને અભ્યાસ અર્થે આવતા બાળકોને પણ શિક્ષણ મેળવવા માટેનો પ્રેમ હોવાથી વિદ્યાર્થીઓની પણ માંગણી છે કે તેમને 2 થી 3 શિક્ષકની ફાળવણી કરવામાં આવે. પરંતુ કાંકરિયા ગામમાં સરકારના મહત્વના ભણતર અંગેના સૂત્ર સૌ ભણે અને સૌ આગળ વધેનું પણ અહીંયા ઉલ્લંઘન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે. આ એક અતિ ગંભીર સમસ્યા આમોદ તાલુકાના કાંકરિયા ગામ સામે આવી છે, જ્યાં ધોરણ 1 થી 5 માં ફક્ત એક જ શિક્ષક ફરજ બજાવીને બાળકોને ભણાવી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે. નામ તમારું? પૂર્વીબેન રાજુભાઈ સોલંકી. કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો? ધોરણ 5. તમને અહીંયા આગળ શિક્ષણ કેવું આપવામાં આવે છે? સારું બનાવે છે. બીજું તમારે શું અહીંયા આગળ સ્કૂલની સમસ્યાઓ શું છે? બીજી અમારે બેટિંગ સર આલો 2-3 સર જોઈએ છે. હમણાં કેટલા સર છે તમારે? 1. મારું નામ છે મોહિલભાઈ અર્જનભાઈ પરમાર. હું કાંકરિયામાં ભણું છું, પ્રાથમિક શાળા. અમારા સરને 1 થી 5 સુધી ભણવામાં તકલીફ પડે છે, એટલે અમને એક ટીચરે સરનો આમોદ તાલુકા કાંકરિયા ગામના સરપંચ પતિ પ્રવીણભાઈ ઠાકોર આપને મીડિયા માધ્યમથી જણાવું છું કે અમારા ગામમાં શિક્ષક વિભાગની બેદરકારીના લીધે બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે. તો મારી અને અમારા કાંકરિયા ગામના શિક્ષકોની ઘટ છે, તો 2-3 શિક્ષકો અમારા ગામમાં વધારવામાં આવે, જેથી અમારા બાળકોનું ભવિષ્ય સૌ ભણે અને સૌ આગળ વધે તેમ થાય એવું છે. આથી હાલ અમારા ગામમાં એક જ શિક્ષક હોય તે કેવી રીતે 1 થી 5 ધોરણ વિદ્યાર્થીઓનો અભ્યાસ આપતા હશે તે ગંભીર પ્રશ્ન છે, જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું અભ્યાસક્રમ ન બગડે તે માટે અમારી નમ્ર અરજ છે અમારા ગામના શિક્ષકોની ભરતી કરવામાં આવે. વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાને 10 દિવસ થયા છતાં બ્રિજ ઉપર લટકી રહેલા ટેન્કરને બ્રિજ ઉપરથી ઉતારવામાં આળસ કરનાર તંત્રના અધિકારીઓને પગલે અંકલેશ્વરના ટેન્કર માલિકની હાલત કફોડી બની ગઈ છે. વડોદરા નજીક તાજેતરમાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં બ્રિજ ઉપર હજુ સુધી લટકી પડેલ અંકલેશ્વરના ટેન્કરના માલિક કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. બ્રિજ ઉપર લટકી રહેલ ટેન્કરને બહાર કાઢવામાં વહીવટી તંત્રના જક્કી વલણનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી ઘટના બાદ ત્યાંના વહીવટી તંત્રના જક્કી વલણને કારણે અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં રહેતા ટેન્કર માલિક રમાશંકર પાલની કફોડી હાલત થવા પામી છે. હજુ સુધી બ્રિજના તૂટેલા ભાગે જે ટેન્કર લટકી રહ્યું છે તેને સલામત રીતે બ્રિજ બહાર કાઢવામાં વહીવટી તંત્રએ જે મદદ તેમજ સહકાર આપવો જોઈએ તે અપાયો નથી. તંત્ર દ્વારા બ્રિજના એક છેડે હંગામી દિવાલ ચણી દેવામાં આવી છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે, જેને પગલે ટેન્કર ત્યાં લટકેલી હાલતમાં પડી રહ્યું છે. આમ તો આ ટેન્કર જે તે સમયે બ્રિજ ઉપરથી પસાર થતું હતું ત્યારે તે ખાલી હતું. હવે હોનારત બાદ તંત્ર આ ટેન્કરને કોઈને કોઈ રીતે બહાર કાઢવા સરકારી મશીનરીનો ઉપયોગ કરવો જોઈતો હતો, પરંતુ આ અંગે વડોદરા તેમજ આણંદ જિલ્લાના સ્થાનિક વહીવટી અધિકારીઓએ ટેન્કર કાઢવા બાબતે હાથ ઊંચા કરી દીધા અને ટેન્કરને જેમનું તેમ રાખી દિવાલની આડસ ઊભી કરી દીધી.
હતી. હવે આ સંજોગો બાદ આ ટેન્કરના માલિક કે જેઓ અંકલેશ્વરના કાપોદ્રા ગામની વૈભવ પાર્ક સોસાયટીમાં રહે છે તેઓ ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. તેઓએ આ ટેન્કર ફાઇનાન્સ કંપનીની લોન લઈ ખરીદ્યું હતું, જેનો માસિક હપ્તો ₹85,000 ભરવાનો હોય છે. હવે ટેન્કર લટકેલી હાલતમાં હોય અને તંત્ર દ્વારા તેમને આવી હોનારતના સમય બાદ સલામત રીતે બહાર કાઢવા મદદરૂપ બનવું જોઈએ તે બાબતે હાથ ઊંચા કરી દીધા છે. પરિણામે લોનના હપ્તાનું માસિક ભારણ ટેન્કર માલિક ઉપર આવી પડ્યું છે. આ કફોડી પરિસ્થિતિમાં ટેન્કર માલિકે અધિકારીઓ, રાજકારણીઓ સમક્ષ રજૂઆત કરી મદદરૂપ થવા આજીજી કરી, પરંતુ તમામે હાથ ઊંચા કરી દીધા છે. મારો રમાશંકર પાલ છે મારું નામ. રમાશંકરભાઈ, તમારી ગાડી કેવી હતી એના વિશે શું કહેશો? એના વિશે સાહેબ હું અઠવાડિયે આજે 11 થી 12 દિવસ જેવું થઈ ગયા છે. હું આનંદ પાસે, આનંદ કલેક્ટર સાહેબ પાસે, આનંદ આપણે આટલાવ મામલતદાર અહીંયા પાસે, એના પછી બરોડા કલેક્ટરમાં, પાદરા મામલતદાર, બધી જગ્યાએ રજૂઆત આપી દીધું છે. હવે એ લોકો એવું કહે છે કે હું મારી રીતે બધું પ્રયાસ કરીને જોઈ લીધા છે, પાછું હું છતાં પ્રયાસ કરીશું કઈ રીતે થાય. અત્યાર સુધી કોઈ હલ આવ્યું નહીં. હજુ મારી ગાડી લટકેલી જ છે, બધા નીચે રેસ્ક્યુ પતી ગયા છે. હવે તમારે શું તકલીફ અત્યારે શું છે? મારે તકલીફ અત્યારે એવું છે, મારે 1 લાખ રૂપિયાની ઈમાઈ છે મહિનાની. હવે વીમાવાળા એવું કે ગાડી પડે, આ ગાડીને કઈ ભાંગી જાય તો હું પૈસા આપું, અને બેંક વાળા એવું કે તમારે ઈમાઈ તો ભરવું જ પડશે. હવે મારે 1 લાખ રૂપિયા લાવવાનું કઈ પ્રશાસન આપશે કે પેલા ઇન્સ્યોરન્સ વાળા આપશે કે મારે ઈમાઈ બ્રેક થાય કે ગાડી કાઢીને આપશે, એ જાણવા માંગુ છું મેં. ગાડી કાઢવામાં તો કેવા પ્રયાસો અત્યાર સુધી આ લોકોએ હાથ ધર્યા છે? સર એ તો આ તો જો હું તો એના પાછળ ધક્કો ખાઉં છું. એક તો મારી ગાડી અટકેલી છે, મારા ડ્રાઈવર સેફ આવી ગયા, મારા મનમાં ઠીક લાગે. હવે પછી હવે એ લોકો મને કઈ સાચું જવાબ આપતા નહીં, ક્યારે કરશે. એક અધિકારી મને એવું પણ કીધું હતું કે જયારે નવું બીજું ટેન્ડર પાસ થાય અને પછી ટ્રેનો આવે ત્યારે તમારી ગાડી કાઢો. અત્યાર સુધીમાં કોઈ પ્રયાસો એ લોકોએ હાથ ધર્યા કે? એ લોકો એવું મને કીધું, જો આપણે આનંદ કલેક્ટર સાહેબ સાથે વાત થઈ, એ કે હું મારી રીતે બધી રીતે જોઈ લીધું છે, હવે મને લાગતા નહીં તમારું ટેન્કર નીકળે એવું કહેતા હતા. નહીં નીકળે તો શું કરશે? નહીં નીકળે તો એ સાહેબ પ્રશાસન છે, વીમો પકડે, વીમો વાળાને કે ઇન્સ્યોરન્સ મારે ક્લેમ કરીને આપે, ટોટલ લોસમાં ગાડી આપી દે, તું વીમો કરી લઈશ. એ એને લખીને આપવું પડશે ને. વીમો વાળા એવું કહે છે જ્યાં સુધી કઈ થાય નહીં ત્યાં સુધી આપણે કઈ કરવા જવું નહીં. અત્યાર સુધીમાં કેટલું નુકસાન છે તમને? નુકસાન તો મારા સાહેબ આજે રાતે, આજે 20 તારીખ છે ને, આજે સવારે શું તો પેલા હપ્તો કપાઈ ગયા, 1 લાખ રૂપિયા એમ જ ગયા. ગાડી તો મારી 10 દિવસથી ઊભી જ છે. આ તો આવતા મહિને આવું થવાનું, એમાં તો બંધ થાય નહીં. જંબુસર તાલુકાના કાવી ખંભોઈ ખાતે ભક્તોને શ્રાવણ માસમાં શિવજીની પૂજામાં કોઈ અડચણ અને અસુવિધા ન પડે તે માટે સુવિધાસભર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરોમાં દર્શન અને પૂજન કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે. આ માન્યતાના કારણે શિવજીના પ્રાચીન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબોઈ ગામમાં એક પ્રાચીન શિવ મંદિર છે. માન્યતા છે કે આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. આ મંદિર દિવસમાં 2 વાર સમુદ્રમાં ડૂબી જાય છે. સમુદ્રમાં આવનાર ભરતીના કારણે આ મંદિર પાણીમાં ડૂબી જાય છે અને થોડા સમય પછી ફરીથી જોવા મળે છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શનાર્થે આવે છે, પરંતુ શ્રાવણ માસ દરમિયાન અહીંયા ભક્તોનો સૈલાબ ઉમટી પડે છે. આગામી તારીખ 25 જુલાઈ 2025 શુક્રવારના રોજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે, ત્યારે શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયાળું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે. મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર, દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થતી હોવાની ભક્તોમાં શ્રદ્ધાપૂર્વક જણાવી રહ્યા છે. मेरा नाम मंजू करनानी है. हम सूरत से हमारे पूरे परिवार के साथ आए हैं यहाँ स्तंभेश्वर महादेव का दर्शन करने. कावी कुंभई का नाम सुना, काफी दिनों से सोच रहे थे सब लोग के दर्शन करने आने. महादेव की इच्छा हो गई, दर्शन करने आ गए. बहुत अच्छा लगा. ये एक पानी का अद्भुत नजारा देख के बहुत अच्छा लगा. पहली बार देखा है ऐसा भारत में के मंदिर, शिव जी का मंदिर पानी देख के साक्षात महादेव का अभिषेक होता है पानी से. हर हर महादेव, हर हर महादेव. नाम अनुराग चांडक मेरा नाम है. हम लोग सारा सपरिवार सूरत से आए हैं. हमने जानकारी मिली कि यहाँ भोलेनाथ जी शिव जी का स्तंभेश्वर के नाम से शिवलिंग स्थापित है.
तो जैसे ही हमें पता चला, हमने ये सावन मास के महीने का लाभ लेते हुए हमारे मारवाड़ी समाज के हिसाब से अभी सावन मास चालू हो चुका है, उस हिसाब से अच्छा पावन महीना देखते हुए हम लोग यहाँ पे दर्शन करना आए। ये अद्भुत नहीं, वाकई में एक पूरे हिंदुस्तान में ऐसा एक अद्भुत स्थान है जहाँ भगवान श्री कार्तिक भगवान द्वारा ये शिवलिंग की स्थापना की गई है। हमें पता चला, उस हिसाब से हम दर्शन करने आए। और यही नहीं, यहाँ पर हर रोज समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है। मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है समुद्र देवता की से पानी से। तो ये एक दृश्य, अद्भुत दृश्य है। और ये हमारे भारत के यहाँ पे पावन धरती पर स्तंभेश्वर महादेव की जो शिवलिंग है, दर्शन करके बहुत ही आनंद आया। बहुत ही, मैं कहूँगा कि एक बार जीवन में यहाँ पे दर्शन करने जरूर आना चाहिए, बार बार नहीं तो एक बार तो जरूर आना चाहिए। बहुत अच्छा लगा। સ્તંભેશ્વર મહાદેવનો મહિમા જણાવો। સ્કંદ મહાપુરાણમાં સ્તંભેશ્વર મહાદેવનો મહિમા આ પ્રકારે બતાવવામાં આવેલું છે કે જ્યારે આ જગ્યાએ તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવી દેવતાઓએ પરમાત્માને પ્રાર્થના કરી કે આ જગ્યાએ એક વિજય સ્તંભ નામના એક સ્તંભની સ્થાપના કરવામાં આવે અને એ કીર્તિ સ્તંભના નામથી પણ પ્રખ્યાત થાય। અને તારકાસુરનો જે વધ થયો ત્યાર પછી અહીં કીર્તિ સ્તંભ સ્થાપવામાં આવ્યું, જેને આપણે વિજય સ્તંભના નામથી પણ આપણે જાણતા હોઈએ છીએ। અને એ વિજય સ્તંભ જે હતું એની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી, એટલે એ વિજય સ્તંભના નામથી આ ભગવાનનું નામ સ્તંભેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું। જ્યારે ભગવાન સ્તંભેશ્વરની સ્થાપના થઈ ત્યારે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ, ગંધર્વો બધા જ લોકોએ આ કાર્યક્રમમાં સંમિલિત થઈને પરમાત્માના અહીં આશીર્વાદ લીધેલા એવું સ્કંદ મહાપુરાણમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે। અંકલેશ્વરના હાઈવે ઉપર નવજન હોટલ પાસે કારમાંથી ₹8.5 લાખની ચોરીમાં વધુ એક આરોપીને કીમ ખાતેથી પોલીસે ઝડપી લીધા હતા। ગત તારીખ 19મી મેના રોજ બિલીમોરા નવાપુરા સ્ટ્રીટના રહેવાસી રાજકલ્પેશ શાહ સાથે આ ઘટના બની હતી। તેઓ પત્ની અને પુત્રીને વડોદરા મૂકીને કંપનીના કામ માટે બિલીમોરા જઈ રહ્યા હતા। રસ્તામાં અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર નવજીવન હોટલથી નૂર લિફ્ટર સુધીના વિસ્તારમાં તેમને ઝોકું આવી ગયું હતું। આ દરમિયાન અજાણ્યા ઈસમોએ રાજ શાહે પહેરેલા સોનાના ઘરેણા અને અન્ય સામાનની ચોરી કરી હતી। આ અગાઉ અંકલેશ્વર રૂરલ પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી હતી। આજરોજ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપીની સુરતના કિમ પાલોદથી ધરપકડ કરી હતી। અંકલેશ્વર શહેર પોલીસે સંજાલી અને સર્વોદય નગર વચ્ચેના રેલવે સ્ટેશનના રોડ ઉપર કાર અને ઇકો કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। બે બુટલેગરો ફરાર થઈ ગયા હતા। પોલીસે 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર કસબાતીવાડમાં રહેતો તુફેલ સલીમુદ્દીન મલિક નાનો તેની વાદળી કલરની એક્ટિવા લઈને અંકલેશ્વર શહેર સર્વોદયનગરથી નવી રેલવે લાઇનના સંજારી રેલવે સ્ટેશન તરફ જવાના રોડ બાજુ ઇંગ્લિશ દારૂનો જથ્થો લેવા ગયો છે, જ્યાં એક ઇકો ગાડીનો ચાલક તેને ઇંગ્લિશ દારૂનો જથ્થો આપવા આવનાર છે, જે મળેલ બાતમીના આધારે રેડ કરી હતી। પોલીસને જોઈ જતા બે ઈસમો બાવળની ઝાડીમાં નાસી છૂટ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી સફેદ કલરની ઇકો કાર તેમજ બાજુમાં પડેલી વાદળી કલરની એક્ટિવા જેનો આરટીઓ રજિસ્ટર નંબર GJ16DJ1083માં તપાસ કરતા કારના બોનેટમાંથી ઇંગ્લિશ દારૂનો 125 નંગ પાઉચ કુલ કિંમત ₹28,125નો મુદ્દામાલ તથા ઇકો ગાડી બાઇક સહિત કુલ કિંમત ₹3,68,125નો મુદ્દામાલ જપ્ત કરી કસબાતીવાડના ભાગી છૂટેલા તુકેલ સલીમુદ્દીન મલિક તેમજ અન્ય એક મળી બે ઇસમો સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરના જૈન સંઘ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના કાંઠા પ્રાંત જૈન સંઘના ઉપક્રમે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જૈન શ્રાવકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। અંકલેશ્વર, નેત્રંગ તેમજ માંગરોળના કાંઠા પ્રાંત જૈન સંઘના ઉપક્રમે GIDC માનવ મંદિર હોલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં 100 જેટલા જૈન શ્રાવકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। જૈન કાંઠા પ્રાંત જૈન સંઘ અંકલેશ્વર, નેત્રંગ, માંગરોળ અમે એક નવું પ્રવૃત્તિ ચાલુ કરી છે, સામાજિક સેવાકીય। એના માટે આજે અમે બ્લડ કેમ્પ કરેલો છે। તો અમે 100 જણ ઉપરાંતનું અમારું ટાર્ગેટ છે। તો સેવા કાવ્ય પ્રવૃત્તિ અમે આવી ચાલુ રાખીશું વર્ષમાં 2-4 વખત। ખૂબ ખૂબ આભાર। શીખ જૈન કાંઠા જૈન સંઘ અંકલેશ્વર, માંગરોળ, નેત્રંગ આજે બ્લડ ડોનેશન સેવાકીય પ્રવૃત્તિ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે આપણે માનવ મંદિર હોલમાં, ને અમારો ટાર્ગેટ 100 મેમ્બરથી ઉપર છે અને અમે આ સેવાકીય પ્રવૃત્તિથી શરૂઆત કરી છે અને અમને જે સાથ સહકાર બધો ઘણો મળ્યો છે એનાથી અમે ખૂબ આનંદ છે અને આવી પ્રવૃત્તિ અમે આગળ કાંઠા પ્રાંત સંઘનો અમારે કરતા રહીશું और भी આગળ બીજી બી સેવાકીય પ્રવૃત્તિ હશે તો કરતા રહીશું। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક વિનસ આઇકોન ખાતે અદ્યતન સુવિધાસભર શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનું ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ અને દહેલીના મહંત કાશ્મીરી બાપુ સહિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને RSSના બલદેવ પ્રજાપતિના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કાપોદ્રા પાટિયા નજીક આવેલ વિનસ આઇકોન ખાતે બાળકોના નિષ્ણાંત ડોક્ટર નીરજ ગુપ્તા અને ડોક્ટર નીરવ રાઉલજી દ્વારા શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે। અંકલેશ્વર GIDC સહિત આસપાસના વિસ્તારો તેમજ અન્ય તાલુકાના લોકોને બાળકોની સારવાર માટે અન્ય જિલ્લામાં ન જવું પડે તે માટે અદ્યતન સુવિધાસભર બાળકોની હોસ્પિટલનું નિર્માણ કર્યું છે। આ હોસ્પિટલમાં 15 બેડ અને અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ ICUની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। शिव ममता हॉस्पिटल अंकलेश्वर कापोद्रा ग्रैंड ओपनिंग है। अपने दिल्ली से गुमानदेव महाराज इधर उनको भी आना था लेकिन आने में थोड़ा लेट हुए, तो अच्छे ढंग से उनका सब जहाँ से लोक सेवा नया इसका अभियान चालू होता है, जहाँ बच्चों की डिलीवरी और जो भी दर्दी आएगन को अच्छी ढंग से सुविधा मिले, सरकार मिले। एक स्वयंसेवी संस्था के हिसाब से ये उभरे तो लोगों में इसका नाम हो, बड़े अच्छे ढंग से हो। क्योंकि डॉक्टर महेंद्र भाई है, इनके लड़के डॉक्टर नीरज सिंह, और महेंद्र भाई ने अपने बचपन से उनको पहचानते हैं, शुरू से उनको पहचानते हैं। बहुत अच्छे ढंग से सेवा भावी हैं, साधु संतों को भी मानते हैं, अध्यात्म को भी मानते हैं। क्योंकि धर्म और भक्ति और ये आयुर्वेद अश्विनी कुमार जो होते हैं, तो अश्विनी कुमार वेद्यों के राजा होते हैं। मतलब तो कोई भी काम में ये हर काम में सफलता मिले, जो भी आए उनको सुकून प्राप्त हो यहाँ आने से। मतलब बाकी तो सब जय श्री राम से। સો આજે 20 જુલાઈ આપણે શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ઓપનિંગ કર્યું છે આજે। સો બેઝિકલી ટર્શરી કેર GIDCના લોકોને સિટીમાં જવું પડતું હતું અને આગળ જવું પડતું હતું કોઈક વાર, તો એની જગ્યા પર આપણે આગળ જવા કરતાં બધું અહીંયા જ ફેસિલિટીઝ મળી રહે અને કોઈ બાળકોને સુરત કે બરોડા જવાની જરૂરત નહીં પડે એ રીતનું આયોજન કરીને આપણે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીએ છીએ આજે। નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર નીરજ ગુપ્તા આજે બહુ ખુશીથી કહેવા માગું છું કે અમે મમતા હોસ્પિટલ 45 વર્ષથી ડૉક્ટર સતીશ ગુપ્તાના નેતૃત્વ હેઠળ એમના ગાઈડન્સ હેઠળ ચાલુ છે અને અમારે સ્વપ્ન હતું કે એક મોટું હોસ્પિટલ બનાવીએ, તો એક મોટું હોસ્પિટલ બનાવ્યું। પછી એનો પાયો એક આગળ વધારવા માટે GIDCમાં કાપોદ્રા પાટિયામાં આપણે વિનસ આઇકોનમાં
હોસ્પિટલ એક ચાલુ કરેલી છે બાળકોની, જેમાં અત્યાધુનિક સારવાર, જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય, જન્મ્યા પછી બાળક રડેલો ના હોય એની સારવાર આપણે અહીંયા શરૂ કરીએ છીએ. અહીંયા હું ડૉક્ટર નીરજ ગુપ્તા, ડૉક્ટર નીરવ રાવલજી સાહેબ, ડૉક્ટર સતીશ ગુપ્તા, ડૉક્ટર મહેન્દ્રસિંહ રાવલજી સાહેબ, આ બધા અહીંયા ડૉક્ટર્સ અહીંયા 24/7 ઉપલબ્ધ રહેશે. અમારે બધાને સરકારને બધા લોકોને અપીલ છે કે અહીંયા આવીને તમે જેડીસીની પબ્લિક, જેડીસી જે લોકો જેડીસી વિસ્તારમાં રહે છે, જેમને સિટીમાં આવવામાં તકલીફ થતી હોય તો એમની માટે એક નજીક સૌથી સારામાં સારી ફેસિલિટી. ઝઘડિયામાં ચિસ્તિયા ખાનકા ખાતે રસ્મે એક ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના ઝઘડિયા સ્થિત ચિસ્તિયા ખાનકાહ ખાતે ચિસ્તિયા કમિટી તરફથી રસ્મ એક ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. ઝઘડિયા ખાનકાહે ચિસ્તિયાના ગાદી નશીન હાજી સૈયદ રફીફુદ્દીન પીરઝાદા સાહેબ હાલમાં જ પવિત્ર મક્કા શરીફની હજ યાત્રા પર જઈ પરત આવ્યા, તે માટે તેઓ સાથે હજ યાત્રાએ ગયેલા અન્ય હાજી સાહેબોની ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં પવિત્ર હજ યાત્રાએ ગયેલા હાજી સૈયદ રફીફુદ્દીન પીરઝાદા સાહેબ તેમજ અન્ય હાજી સાહેબોની ગુલપોશી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં તેઓના अकीदतमंदों हाजिर रहा था. अस्सलाम वालेकुम. बात सलाम. चिस्तिया कमेटी झगड़िया की तरफ से आज रोज रस्म गुलपोशी का प्रोग्राम रखा गया है. अल्लाह ताला का लाख लाख एहसान और उसके फजलो करम से प्यारे हबीब पाक सल्लल्लाहु अलैहि वसल्लम के बुलावे से खानकाए चिस्तिया झगड़िया के सज्जादा नसीन हज़रत हाजी पीर रफ़ीकुद्दीन चिश्ती फरीदी साहब को हज बैतुल्लाह का सर्फ हासिल हुआ है. अल्लाह के इस एहसान का शुक्र अदा करते हुए हज़रत हाजी पीर रफ़ीकुद्दीन बाबा की गुलपोशी और दिगर हाजी हजरात जो हज में उनके साथी थे, उन सब की गुलपोशी और इस मौके पर शिरकत फरमाने वाले तमाम मुरीदान और अकीदतमंदन की मेहमान नवाजी के लिए आज का ये प्रोग्राम रखा गया है. तो हम सब चिस्तिया कमेटी की तरफ से उनको गुलपोशी करेंगे, उनका शुक्रिया अदा करेंगे और ख़ास तौर पे जो भी हजरात हज से आए हैं उनको मुबारकबाद दे देंगे. આ સાથે એમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.